નમસ્કાર, હું સીધા આપનું સ્વાગત કરું છું। ફટાફટ ન્યૂઝમાં નજર કરીએ અત્યાર સુધીના રાષ્ટ્રીય સમાચાર પર અને વાત કરીએ એમ્સની। તો એમ્સના પ્રમુખ ડોક્ટર રણદીપ ગુલેરિયાએ જણાવ્યું હતું કે આ કોરોના સંક્રમણની ચેઇન તોડવા માટે એક મહત્વપૂર્ણ પગલું બની રહેશે। બાળકો માટે ભારત બાયોટેકની કોવેક્સિનના પરીક્ષણો ચાલી રહ્યા છે અને તેના પરિણામો સપ્ટેમ્બર સુધી આવે તેવી આશા છે। ભારતમાં અત્યાર સુધીમાં 42 કરોડ ડોઝ લાવવામાં આવ્યા છે। ભારતે અત્યાર સુધી 42 કરોડથી વધારે ડોઝ આપી દીધા છે અને સરકારનું લક્ષ્ય છે કે વર્ષના અંત સુધી દરેક યુવા વર્ગને વેક્સિન થઈ જશે। દેશમાં હાલ ત્રીજી લહેરનો ભય છે, જ્યારે આ લહેરમાં બાળકો સૌથી વધુ સંક્રમિત થાય તેવી પણ સંભાવનાઓ છે અને એ માટે બાળકોનું વેક્સિનેશન કરાવવું પણ સરકાર માટે ફરજિયાત બન્યું છે। અઠવાડિયાની શરૂઆતમાં જ એક અભ્યાસ પ્રકાશિત કર્યો હતો, જેમાં કહેવામાં આવ્યું છે કે 11 થી 17 વર્ષની વયના બાળકો સાથે રહેવાથી સંક્રમણનું જોખમ 18% વધી 30% થઈ જાય છે। આ એક મુખ્ય કારણ છે કે લોકો બાળકોને શાળાએ મોકલવાની ચિંતા કરે છે। મહારાષ્ટ્રમાં પૂર સંબંધિત અકસ્માતોમાં 136ના મોત। મહારાષ્ટ્રમાં વરસાદનો કહેર યથાવત છે। વરસાદથી સૌથી વધુ ખરાબ અસરગ્રસ્ત થાણે, રાયગઢ, રત્નાગિરી, સતારા, સાંગલી અને કોલ્હાપુર જિલ્લાના 8000થી વધુ લોકોને એનડીઆરએફ, નૌકાદળ અને સેના દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। ગુરુવારે સાંજથી લઈ અત્યાર સુધીમાં વરસાદથી સંબંધિત અલગ અલગ ઘટનાઓમાં 136 લોકોના મોત નીપજ્યા છે। મહારાષ્ટ્રમાં પૂરને લઈને સરકારે સહાયની જાહેરાત કરી છે। રાજ્યના 200થી વધુ ગામોના મુખ્ય વિસ્તારો સાથે સંપર્ક તૂટી ગયા છે। વરસાદના લીધે પોતાનો જીવ ગુમાવનારાઓને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની સરકારે 5 લાખ અને કેન્દ્રની 2 લાખ રૂપિયાની વળતરની જાહેરાત કરાઈ છે। મહારાષ્ટ્ર, કોંકણ અને ગોવાને તેમજ મધ્યપ્રદેશને અડીને આવેલા વિસ્તારોમાં આગામી 2 દિવસ માટે ભારે વરસાદનું રેડ એલર્ટ અપાયું છે। બાંદીપુરામાં સુરક્ષા દળોએ 2 આતંકીઓને ઠાર માર્યા હતા। જમ્મુ કાશ્મીરના શનિવારે સવારે સેના અને આતંકવાદીઓ વચ્ચે ઘર્ષણ શરૂ થયું હતું। એ દરમિયાન સુરક્ષા દળોએ બાંદીપોરામાં વિસ્તારના શોકવાબા જંગલમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। એ દરમિયાન સુરક્ષા દળોએ 2 આતંકીઓને એન્કાઉન્ટરમાં ઠાર માર્યા હતા। તેમની ઓળખાણ પણ અત્યારે નથી થઈ શકી। જમ્મુ કાશ્મીરમાં સેનાનો એક જવાન શહીદ થઈ ગયો હતો। ભારતીય સેનાના 16 જવાનો પ્રમાણે જવાન કૃષ્ણ વૈદે 23 જુલાઈએ જમ્મુ કાશ્મીરના કૃષ્ણા ઘાટી સેક્ટરમાં ઓપરેશન દરમિયાન પોતાનો જીવ ગુમાવ્યો હતો કે જેનું મોત થતા કેવી રીતે થયું છે તેની જાણકારી હજુ સુધી મળી નથી। ક્લિનિકલ ટ્રાયલમાં કોવેક્સિન સફળ ના થઈ। ભારતની કોવેક્સિન માટે ભારત બાયોટેક કંપની સાથે બ્રાઝિલ પોતાનો કરાર તોડી નાખ્યો છે। બ્રાઝિલે 2 કરોડ ડોઝ ખરીદવા માટે ડીલ કરી હતી। જો કે ક્લિનિકલ ટ્રાયલમાં કોવેક્સિનનું પરીક્ષણ સફળ રહ્યું નથી તેવો બ્રાઝિલે દાવો કરી આ નિર્ણય લીધો છે। બ્રાઝિલે ભારત બાયોટેક સાથેની ડીલ રદ કરી। બ્રાઝિલની સરકારે કહ્યું હતું કે બ્રાઝિલની દવા નિર્માતા કંપની પ્રેસિસા મેડિકામેન્ટોસ અને એનવિક્યાસા ફાર્મા સાથે ભારત બાયોટેકની ડીલ થઈ હતી, જેમાં સંખ્યાબંધ મુદ્દાઓ પર સંમતિ સંધાઈ નથી અને ક્લિનિકલ ટ્રાયલમાં પણ તેના સફળ પરિણામો જોવા મળ્યા નથી। તેના કારણે આ ડીલ રદ કરવાનો નિર્ણય લેવાયો છે। જંતર મંતર ખાતે ખેડૂતોનું વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે। છેલ્લા 2 દિવસથી ખેડૂતો સતત સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે। જોકે શુક્રવારે આ ખેડૂતોનો એક ફિલ્મી અંદાજ જોવા મળ્યો હતો। તેમાં ખેડૂતોએ કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરનું એક ડમી બનાવ્યું હતું અને બાદમાં ડમી પાસેથી રાજીનામું લેવામાં આવ્યું હતું। અને હવે નજર કરીએ આંતરરાષ્ટ્રીય સમાચાર પર। ઓસ્ટ્રેલિયાના સિડનીમાં લાંબા સમયથી લાગુ થયેલ લોકડાઉન સામે આક્રોશ ફાટી નીકળ્યો છે। વિક્ટોરિયા પાર્ક તેમજ બ્રોડવે પર મોટી સંખ્યામાં લોકોએ ભેગા થઈ નારા લગાવી લોકડાઉનનો વિરોધ કર્યો હતો। દેખાવકારોએ બેનરો અને પોસ્ટરો સાથે નારાજગી દર્શાવીને પગપાળા રેલી પણ કાઢી હતી। લોકોએ લોકડાઉન ખતમ કરવા માટે સરકાર સમક્ષ માંગ કરી છે। ભારતમાં કોરોનાની બીજી લહેર બાદ જનજીવન થાળે પડી રહ્યું છે, ત્યારે ઓસ્ટ્રેલિયાના સિડનીમાં લાંબા સમયથી લાગુ થયેલ લોકડાઉન સામે આક્રોશ ફાટી નીકળ્યો છે। એક યુઝરે લખ્યું હતું કે સિડનીમાં લોકડાઉનના વિરોધમાં થઈ રહેલ દેખાવોમાં લોકો માસ્ક વગર જોડાયા હતા અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન પણ ન કર્યું હતું। અફઘાનિસ્તાનમાંથી 20 વર્ષ બાદ અમેરિકી સૈનિકો પાછા ફર્યા ત્યારથી તાલિબાનોનો દબદબો વધી રહ્યો છે। તાલિબાની આતંકીઓએ
કરેલા દાવા પ્રમાણે તેમના ફાઇટર્સ અફઘાનિસ્તાનના 90% હિસ્સા પર કબજો કરી લીધો છે. અફઘાની સેના સતત પોતાના વિસ્તારને તાલિબાનીઓની ચુંગલમાંથી છોડાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. અફઘાનિસ્તાને 24 કલાકમાં 36 આતંકીઓના ટીમ ઢાળ્યા છે. તાજેતરમાં તાલિબાનોએ દાવો કર્યો હતો કે તેમણે દેશના ઉત્તરી હિસ્સાના ગાઝિયાબાદ જિલ્લાના પોલીસ મુખ્યાલય પર કબજો કરી લીધો છે. આ સાથે જ અફઘાનિસ્તાનના 80 સુરક્ષા બળ તાલિબાનમાં સામેલ થઈ ગયા છે. તાલિબાને ગાઝિયાબાદ ખાતે અફઘાન બળો પાસેથી જપ્ત કરવામાં આવેલ હથિયારો અને ગોળા બારૂદોના ફોટા પણ શેર કર્યા હતા. ઇઝરાયેલના સ્પાયરવેલ પેગાસસ સમગ્ર વિશ્વમાં હોબાળો મચાવ્યો છે. ઇઝરાયેલે જણાવ્યું હતું કે તેની સંસદની એક સમિતિ સંરક્ષણ ઉત્પાદનોના નિકાસની નીતિમાં ફેરફાર કરવાનું વિચારી રહી છે. આ સમિતિ NSO ગ્રુપના સર્વેલન્સ સોફ્ટવેર પેગાસસના દુરુપયોગના આક્ષેપોની તપાસ કરશે. ઇઝરાયેલે પેગાસસની લાયસન્સ પ્રક્રિયાની સમીક્ષા કરી નિકાસ પર પ્રતિબંધ મૂકવાના સંકેતો આપ્યા છે. અને હવે નજર કરીએ બિઝનેસ સમાચાર પર. રિલાયન્સે રિટેલ ક્ષેત્રમાં બમ્પર કમાણી નોંધાવી છે. દેશની અગ્રણી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે જૂન ત્રિમાસિક ગાળા માટેના પરિણામો જાહેર કર્યા છે. કંપનીએ આ અવધિ દરમિયાન ₹12,273 કરોડનો નફો નોંધાવ્યો છે, જે એક વર્ષ અગાઉ જૂન 2020ની તુલનામાં લગભગ 7% ઓછો છે. રિલાયન્સ રિટેલ સેગમેન્ટની આવક ₹38,547 કરોડ રહી હતી, જ્યારે નફો ₹962 કરોડ રહ્યો હતો. ત્રિમાસિક ગાળા દરમિયાન કંપનીએ 123 નવા સ્ટોર ખોલ્યા હતા. કુલ સ્ટોરની સંખ્યા 12,803 થઈ ગઈ હતી. ઓઇલ ટુ કેમિકલ સેગમેન્ટની કુલ રેવન્યુ જૂન ત્રિમાસિક ગાળામાં ₹1,03,212 કરોડ રહી હતી. એક વર્ષ અગાઉ ₹58,906 કરોડ રહી હતી. કોરોનાના લીધે દેશમાં સૌથી વધુ અસરગ્રસ્ત સેક્ટર રેસ્ટોરન્ટ ઇન્ડસ્ટ્રીની 2 લાખથી વધુ રેસ્ટોરન્ટ છેલ્લા 15 માસથી બંધ થઈ ગયા છે. કોરોના પહેલા દેશમાં રેસ્ટોરન્ટ ઉદ્યોગનો વાર્ષિક ₹4.25 લાખનો બિઝનેસ હતો, જે હવે ₹1.25 લાખ કરોડ થઈ ગયો છે. રેસ્ટોરન્ટમાં જવું એ પહેલા જેવું સામાન્ય રહ્યું નથી. હવે લોકોની ડિસ્પોઝેબલ ઇન્કમ ઓછી થઈ ગઈ છે. રેસ્ટોરન્ટ બંધ થવાથી 35 લાખ લોકોની રોજગારી છીનવાઈ. લગભગ 30% રેસ્ટોરન્ટ કાયમી બંધ કરવામાં આવ્યા હતા. બીજી લહેરમાં પણ આશરે 10% રેસ્ટોરન્ટ બંધ થઈ ગયા છે. આ મુજબ કોરોના મહામારીના લીધે દેશમાં લગભગ 2 લાખ રેસ્ટોરન્ટોને તાળા લાગ્યા છે. ઉદ્યોગ સાથે સંકળાયેલ લગભગ 73 લાખ લોકોમાંથી અડધા એટલે કે 30 થી 35 લાખ લોકોની રોજગારી છીનવાઈ છે. જથ્થાબંધ ફુગાઓમાં વૃદ્ધિ હાલ વધુ જોખમી નથી, પરંતુ રિટેલ ભાવો જથ્થાબંધ કિંમતોના અનુસરણે વધ્યા તો ક્રાઇસિસ સર્જાવાની ભીતિ છે, જેની સૌથી વધુ અસર ગરીબો ઉપર પડશે. જૂનમાં જથ્થાબંધ ફુગાવો 12.07%, જ્યારે રિટેલ ફુગાવો 6.26% નોંધાયો હતો. રિટેલ ફુગાવાનો દર હાલ RBIના લક્ષિત સ્તર પર નીચા છે. અને હવે નજર કરીએ રમતગમતના સમાચાર પર. ઓલિમ્પિક્સમાં ભારતનું ફર્સ્ટ મેડલ. ટોક્યો ઓલિમ્પિકમાં ભારતે પહેલો મેડલ જીતી લીધો છે. વેઇટ લિફ્ટર મીરાબાઈ ચાનુ મહિલાની 49 કિલોની વેઇટ કેટેગરીમાં કુલ 202 કિલો વજન ઉપાડી અને સિલ્વર મેડલ જીતી લીધો છે. ઓલિમ્પિક્સમાં હોકીમાં હરમીતપ્રીતે 2 ગોલ કર્યા હતા. પુરુષોની હોકીમાં પુરુષ વિભાગના પૂલ એમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે મેચ ચાલી રહી હતી. ભારતીય ટીમ ચોથા ક્વાર્ટરમાં 3-2થી આગળ છે. ભારત તરફથી કેપ્ટન હરમીતપ્રીત સિંહે 2 અને પાલસિંહે 1 ગોલ કર્યો હતો. ન્યુઝીલેન્ડ તરફથી કેન 6ઠ્ઠી મિનિટમાં પ્રથમ અને સ્ટીફને ગોલ કર્યા હતા. ટોક્યો ઓલિમ્પિકમાં ભારતને શૂટિંગ અને આર્ચરીમાં મેડલની આશા છે. જોકે આ બંને રમતોમાં ભારતનો દેખાવ નિરાશાજનક રહ્યો હતો. આજે 10 મીટર એર પિસ્ટલ કેટેગરીની ફાઇનલમાં સૌરભ ચૌધરી ક્વોલિફાય તો થયો, પરંતુ તે મેડલ જીતવાથી ચૂક્યો હતો. સૌરભ પાસે શાનદાર દેખાવની અપેક્ષા હતી, પણ ખરા ટાણે તેનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. ટોક્યો ઓલિમ્પિક 2020ના પ્રથમ દિવસનો અંત ભારત માટે નિરાશાજનક રહ્યો હતો. શનિવારે 24 જુલાઈએ ભારતની છેલ્લી ઇવેન્ટમાં મહિલાઓની હોકી મેચ હતી, જ્યાં ટીમ ઇન્ડિયાએ મજબૂત વિરોધી નેધરલેન્ડના હાથે કામો પરાજયનો સામનો કરવો પડ્યો હતો. 3 વખતની ઓલિમ્પિક ચેમ્પિયન નેધરલેન્ડે 5-1ના મોટા અંતરથી ભારતને પરાજય આપ્યો હતો.
रियो 2016 बाद सतत बीजी વાર ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરનાર ભારતીય મહિલા ટીમ પાસે સારા પ્રદર્શનની આશા કરવામાં આવી રહી છે। પાછલી વખતે પણ ટીમ એક પણ મેચ જીતી શકી ન હતી। આ વખતે ટીમ ઇન્ડિયા પ્રથમ મુકાબલામાં સારી તૈયારી અને ફોર્મમાં હતી, પરંતુ તેની શરૂઆતમાં નેધરલેન્ડ જેવી મજબૂત ટીમનો પડકાર મળ્યો હતો, જે ટીમ પાર કરી શકી ન હતી। તો આ હતા અત્યાર સુધીના ફટાફટ ન્યૂઝ। નમસ્કાર। कुदरती होय के मानव सर्जित आफत, आत्महत्या होय के हत्या ना बनाव, सामान्य रोगचाळो के वच्चे कोरोनानो कहर, दुर्घटना होय के वच्चे अकस्मातनो बनाव, आपनी आसपास बनती घटनाओं सार रोज बरोजनी घटनाओं त्वरित जानकारी मात्र ने मात्र निर्माण न्यूज़ पर। नमस्कार, હું સીધા આપનું સ્વાગત કરું છું। ફટાફટ ન્યૂઝમાં નજર કરીએ અત્યાર સુધીના રાષ્ટ્રીય સમાચાર પર અને વાત કરીએ એમ્સની। તો એમ્સના પ્રમુખ ડોક્ટર રણદીપ ગુલેરિયાએ જણાવ્યું હતું કે આ કોરોના સંક્રમણની ચેઇન તોડવા માટે એક મહત્વપૂર્ણ પગલું બની રહેશે। બાળકો માટે ભારત બાયોટેકની કોવેક્સિનના પરીક્ષણો ચાલી રહ્યા છે અને તેના પરિણામો સપ્ટેમ્બર સુધી આવે તેવી આશા છે। ભારતમાં અત્યાર સુધીમાં 42 કરોડ ડોઝ લાવવામાં આવ્યા છે। ભારતે અત્યાર સુધી 42 કરોડથી વધારે ડોઝ આપી દીધા છે અને સરકારનું લક્ષ્ય છે કે વર્ષના અંત સુધી દરેક યુવા વર્ગને વેક્સિન થઈ જશે। દેશમાં હાલ ત્રીજી લહેરનો ભય છે, જ્યારે આ લહેરમાં બાળકો સૌથી વધુ સંક્રમિત થાય તેવી પણ સંભાવનાઓ છે અને એ માટે બાળકોનું વેક્સિનેશન કરાવવું પણ સરકાર માટે ફરજિયાત બન્યું છે। અઠવાડિયાની શરૂઆતમાં જ એક અભ્યાસ પ્રકાશિત કર્યો હતો, જેમાં કહેવામાં આવ્યું છે કે 11 થી 17 વર્ષની વયના બાળકો સાથે રહેવાથી સંક્રમણનું જોખમ 18% વધી 30% થઈ જાય છે। આ એક મુખ્ય કારણ છે કે લોકો બાળકોને શાળાએ મોકલવાની ચિંતા કરે છે। મહારાષ્ટ્રમાં પૂર સંબંધિત અકસ્માતોમાં 136ના મોત। મહારાષ્ટ્રમાં વરસાદનો કહેર યથાવત છે। વરસાદથી સૌથી વધુ ખરાબ અસરગ્રસ્ત થાણે, રાયગઢ, રત્નાગીરી, સતારા, સાંગલી અને કોલ્હાપુર જિલ્લાના 8000થી વધુ લોકોને એનડીઆરએફ, નૌકાદળ અને સેના દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। ગુરુવારે સાંજથી લઈ અત્યાર સુધીમાં વરસાદથી સંબંધિત અલગ અલગ ઘટનાઓમાં 136 લોકોના મોત નિપજ્યા છે। મહારાષ્ટ્રમાં પૂરને લઈને સરકારે સહાયની જાહેરાત કરી છે। રાજ્યના 200થી વધુ ગામોના મુખ્ય વિસ્તારો સાથે સંપર્ક તૂટી ગયા છે। વરસાદના લીધે પોતાનો જીવ ગુમાવનારાઓને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની સરકારે 5 લાખ અને કેન્દ્રની 2 લાખ રૂપિયાની વળતરની જાહેરાત કરાઈ છે। મહારાષ્ટ્ર, કોંકણ અને ગોવાને તેમજ મધ્યપ્રદેશને અડીને આવેલા વિસ્તારોમાં આગામી 2 દિવસ માટે ભારે વરસાદનું રેડ એલર્ટ અપાયું છે। બાંદીપુરામાં સુરક્ષા દળોએ 2 આતંકીઓને ઠાર માર્યા હતા। જમ્મુ કાશ્મીરમાં શનિવારે સવારે સેના અને આતંકવાદીઓ વચ્ચે ઘર્ષણ શરૂ થયું હતું। એ દરમિયાન સુરક્ષા દળોએ બાંદીપોરામાં વિસ્તારના શોકવાબા જંગલમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। એ દરમિયાન સુરક્ષા દળોએ 2 આતંકીઓને એન્કાઉન્ટરમાં ઠાર માર્યા હતા। તેમની ઓળખાણ પણ અત્યારે નથી થઈ શકી। જમ્મુ કાશ્મીરમાં સેનાનો એક જવાન શહીદ થઈ ગયો હતો। ભારતીય સેનાના 16 જવાનો પ્રમાણે જવાન કૃષ્ણ વૈદે 23 જુલાઈએ જમ્મુ કાશ્મીરના કૃષ્ણા ઘાટી સેક્ટરમાં ઓપરેશન દરમિયાન પોતાનો જીવ ગુમાવ્યો હતો કે જેનું મોત થતા કેવી રીતે થયું છે તેની જાણકારી હજુ સુધી મળી નથી।
ક્લિનિકલ ટ્રાયલમાં કોવેક્સિન સફળ ના થઈ ભારતની કોવેક્સિન માટે ભારત બાયોટેક કંપની સાથે બ્રાઝિલ પોતાનો કરાર તોડી નાખ્યો છે। બ્રાઝિલે 2 કરોડ ડોઝ ખરીદવા માટે ડીલ કરી હતી। જો કે ક્લિનિકલ ટ્રાયલમાં કોવેક્સિનનું પરીક્ષણ સફળ રહ્યું નથી તેવો બ્રાઝિલે દાવો કરી આ નિર્ણય લીધો છે। બ્રાઝિલે ભારત બાયોટેક સાથેની ડીલ રદ કરી। બ્રાઝિલની સરકારે કહ્યું હતું કે બ્રાઝિલની દવા નિર્માતા કંપની પ્રેસિસા મેડિકામેન્ટોસ અને એનવિક્યાસા ફાર્મા સાથે ભારત બાયોટેકની ડીલ થઈ હતી, જેમાં સંખ્યાબંધ મુદ્દાઓ પર સંમતિ સંધાઈ નથી અને ક્લિનિકલ ટ્રાયલમાં પણ તેના સફળ પરિણામો જોવા મળ્યા નથી। તેના કારણે આ ડીલ રદ કરવાનો નિર્ણય લેવાયો છે। જંતર મંતર ખાતે ખેડૂતોનું વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે। છેલ્લા 2 દિવસથી ખેડૂતો સતત સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે। જો કે શુક્રવારે આ ખેડૂતોનો એક ફિલ્મી અંદાજ જોવા મળ્યો હતો। તેમાં ખેડૂતોએ કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરનું એક ડમી બનાવ્યું હતું અને બાદમાં ડમી પાસેથી રાજીનામું લેવામાં આવ્યું હતું। અને હવે નજર કરીએ આંતરરાષ્ટ્રીય સમાચાર પર। ઓસ્ટ્રેલિયાના સિડનીમાં લાંબા સમયથી લાગુ થયેલ લોકડાઉન સામે આક્રોશ ફાટી નીકળ્યો છે। વિક્ટોરિયા પાર્ક તેમજ બ્રોડવે પર મોટી સંખ્યામાં લોકોએ ભેગા થઈ નારા લગાવી લોકડાઉનનો વિરોધ કર્યો હતો। દેખાવકારોએ બેનરો અને પોસ્ટરો સાથે નારાજગી દર્શાવીને પગપાળા રેલી પણ કાઢી હતી। લોકોએ લોકડાઉન ખતમ કરવા માટે સરકાર સમક્ષ માંગ કરી છે। ભારતમાં કોરોનાની બીજી લહેર બાદ જનજીવન થાળે પડી રહ્યું છે, ત્યારે ઓસ્ટ્રેલિયાના સિડનીમાં લાંબા સમયથી લાગુ થયેલ લોકડાઉન સામે આક્રોશ ફાટી નીકળ્યો છે। એક યુઝરે લખ્યું હતું કે સિડનીમાં લોકડાઉનના વિરોધમાં થઈ રહેલ દેખાવોમાં લોકો માસ્ક વગર જોડાયા હતા અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન પણ ન કર્યું હતું। અફઘાનિસ્તાનમાંથી 20 વર્ષ બાદ અમેરિકી સૈનિકો પાછા ફર્યા ત્યારથી તાલિબાનોનો દબદબો વધી રહ્યો છે। તાલિબાની આતંકીઓએ કરેલા દાવા પ્રમાણે તેમના ફાઇટર્સ અફઘાનિસ્તાનના 90% હિસ્સા પર કબજો કરી લીધો છે। અફઘાની સેના સતત પોતાના વિસ્તારને તાલિબાનીઓની ચુંગલમાંથી છોડાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે। અફઘાનિસ્તાને 24 કલાકમાં 36 આતંકીઓના ટીમ ઢાળ્યા છે। તાજેતરમાં તાલિબાનોએ દાવો કર્યો હતો કે તેમણે દેશના ઉત્તરી હિસ્સાના ગાઝિયાબાદ જિલ્લાના પોલીસ મુખ્યાલય પર કબજો કરી લીધો છે। આ સાથે અફઘાનિસ્તાનના 80 સુરક્ષા બળ તાલિબાનમાં સામેલ થઈ ગયા છે। તાલિબાને ગાઝિયાબાદ ખાતે અફઘાન બળો પાસેથી જપ્ત કરવામાં આવેલ હથિયારો અને ગોળા બારૂદોના ફોટા પણ શેર કર્યા હતા। ઇઝરાયેલના સ્પાયવેર પેગાસસ સમગ્ર વિશ્વમાં હોબાળો મચાવ્યો છે। ઇઝરાયેલે જણાવ્યું હતું કે તેની સંસદની એક સમિતિ સંરક્ષણ ઉત્પાદનોના નિકાસની નીતિમાં ફેરફાર કરવાનું વિચારી રહી છે। આ સમિતિ NSO ગ્રુપના સર્વેલન્સ સોફ્ટવેર પેગાસસના દુરુપયોગના આક્ષેપોની તપાસ કરશે। ઇઝરાયેલે પેગાસસની લાયસન્સ પ્રક્રિયાની સમીક્ષા કરી નિકાસ પર પ્રતિબંધ મૂકવાના સંકેતો આપ્યા છે। અને હવે નજર કરીએ બિઝનેસ સમાચાર પર। રિલાયન્સે રિટેલ ક્ષેત્રમાં બમ્પર કમાણી નોંધાવી છે। દેશની અગ્રણી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે જૂન ત્રિમાસિક ગાળા માટેના પરિણામો જાહેર કર્યા છે। કંપનીએ આ અવધિ દરમિયાન ₹12,273 કરોડનો નફો નોંધાવ્યો છે, જે એક વર્ષ અગાઉ જૂન 2020ની તુલનામાં લગભગ 7% ઓછો છે। રિલાયન્સ રિટેલ સેગમેન્ટની આવક ₹38,547 કરોડ રહી હતી, જ્યારે નફો ₹962 કરોડ રહ્યો હતો। ત્રિમાસિક ગાળા દરમિયાન કંપનીએ 123 નવા સ્ટોર ખોલ્યા હતા। કુલ સ્ટોરની સંખ્યા 12,803 થઈ ગઈ હતી। ઓઇલ ટુ કેમિકલ સેગમેન્ટની કુલ રેવન્યુ જૂન ત્રિમાસિક ગાળામાં ₹1,03,212 કરોડ રહી હતી। એક વર્ષ અગાઉ ₹58,906 કરોડ રહી હતી। કોરોનાના લીધે દેશમાં સૌથી વધુ અસરગ્રસ્ત સેક્ટર રેસ્ટોરન્ટ ઇન્ડસ્ટ્રીની 2 લાખથી વધુ રેસ્ટોરન્ટ છેલ્લા 15 માસથી બંધ થઈ ગયા છે। કોરોના પહેલા દેશમાં રેસ્ટોરન્ટ ઉદ્યોગનો વાર્ષિક ₹4.25 લાખનો બિઝનેસ હતો, જે હવે ₹1.25 લાખ કરોડ થઈ ગયો છે। રેસ્ટોરન્ટમાં જવું એ પહેલા જેવું સામાન્ય રહ્યું નથી। હવે લોકોની ડિસ્પોઝેબલ ઇન્કમ ઓછી થઈ ગઈ છે। રેસ્ટોરન્ટ બંધ થવાથી 35 લાખ લોકોની રોજગારી છીનવાઈ। લગભગ 30% રેસ્ટોરન્ટ કાયમી બંધ કરવામાં આવ્યા હતા। બીજી લહેરમાં પણ આશરે 10% રેસ્ટોરન્ટ બંધ થઈ ગયા છે। આ મુજબ કોરોના મહામારીના લીધે દેશમાં લગભગ 2 લાખ રેસ્ટોરન્ટોને તાળા લાગ્યા છે।
ઉદ્યોગ સાથે સંકળાયેલ લગભગ 73 લાખ લોકોમાંથી અડધા એટલે કે 30 થી 35 લાખ લોકોની રોજગારી છીનવાઈ છે. જથ્થાબંધ ફુગાઓમાં વૃદ્ધિ હાલ વધુ જોખમી નથી, પરંતુ રિટેલ ભાવો જથ્થાબંધ કિંમતોના અનુસરણે વધ્યા તો ક્રાઇસિસ સર્જાવાની ભીતિ છે, જેની સૌથી વધુ અસર ગરીબો ઉપર પડશે. જૂનમાં જથ્થાબંધ ફુગાવો 12.07%, જ્યારે રિટેલ ફુગાવો 6.26% નોંધાયો હતો. રિટેલ ફુગાવાનો દર હાલ આરબીઆઈના લક્ષિત સ્તર પર નીચા છે. અને હવે નજર કરીએ રમતગમતના સમાચાર પર. ઓલિમ્પિક્સમાં ભારતનું ફર્સ્ટ ડે ફર્સ્ટ મેડલ. ટોક્યો ઓલિમ્પિકમાં ભારતે પહેલો મેડલ જીતી લીધો છે. વેઇટ લિફ્ટર મીરાબાઈ ચાનુ મહિલાની 49 કિલોની વેઇટ કેટેગરીમાં કુલ 202 કિલો વજન ઉપાડી અને સિલ્વર મેડલ જીતી લીધો છે. ઓલિમ્પિક્સમાં હોકીમાં હરમીત પ્રીતે 2 ગોલ કર્યા હતા. પુરુષોની હોકીમાં પુરુષ વિભાગના પૂલ એમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે મેચ ચાલી રહી હતી. ભારતીય ટીમ ચોથા ક્વાર્ટરમાં 3-2 થી આગળ છે. ભારત તરફથી કેપ્ટન હરમીતપ્રીત સિંહે 2 અને પાલસિંહે 1 ગોલ કર્યો હતો. ન્યુઝીલેન્ડ તરફથી કેન 6મી મિનિટમાં પ્રથમ અને સ્ટીફને ગોલ કર્યા હતા. ટોક્યો ઓલિમ્પિકમાં ભારતને શૂટિંગ અને આર્ચરીમાં મેડલની આશા છે. જોકે આ બંને રમતોમાં ભારતનો દેખાવ નિરાશાજનક રહ્યો હતો. આજે 10 મીટર એર પિસ્ટલ કેટેગરીની ફાઇનલમાં સૌરભ ચૌધરી ક્વોલિફાય તો થયો, પરંતુ તે મેડલ જીતવાથી ચૂક્યો હતો. સૌરભ પાસે શાનદાર દેખાવની અપેક્ષા હતી, પણ ખરા ટાણે તેનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. ટોક્યો ઓલિમ્પિક 2020ના પ્રથમ દિવસનો અંત ભારત માટે નિરાશાજનક રહ્યો હતો. શનિવારે 24 જુલાઈએ ભારતની છેલ્લી ઇવેન્ટમાં મહિલાઓની હોકી મેચ હતી, જ્યાં ટીમ ઇન્ડિયાએ મજબૂત વિરોધી નેધરલેન્ડના હાથે કારમો પરાજયનો સામનો કરવો પડ્યો હતો. 3 વખતની ઓલિમ્પિક ચેમ્પિયન નેધરલેન્ડે 5-1ના મોટા અંતરથી ભારતને પરાજય આપ્યો હતો. રિયો 2016 બાદ સતત બીજી વાર ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરનાર ભારતીય મહિલા ટીમ પાસે સારા પ્રદર્શનની આશા કરવામાં આવી રહી છે. પાછલી વખતે પણ ટીમ એક પણ મેચ જીતી શકી ન હતી. આ વખતે ટીમ ઇન્ડિયા પ્રથમ મુકાબલામાં સારી તૈયારી અને ફોર્મમાં હતી, પરંતુ તેની શરૂઆતમાં નેધરલેન્ડ જેવી મજબૂત ટીમનો પડકાર મળ્યો હતો, જે ટીમ પાર કરી શકી ન હતી. તો આ હતા અત્યાર સુધીના ફટાફટ ન્યૂઝ. નમસ્કાર.